સિટી में दारू छूटનો मुद्दो हाईकोर्ट સુધી પહોંચ્યો છે। दारू छूटને પડકારતી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી સરકારના 30 ડિસેમ્બરના નિર્ણયને હાઈકોર્ટે પડકાર આપ્યો છે। અરજદારે વિવિધ કારણોનો ઉલ્લેખ કરી દારૂ નિયમને હળવા કરવાના નિર્ણયને અરજીમાં પડકાર્યા છે। અરજકર્તાએ રજૂઆત કરી છે કે દારૂ પીધા બાદ મહિલા ઉત્પીડન, બળાત્કાર, અકસ્માતની સંખ્યાઓમાં વધારો થવાની શક્યતા છે। सरकार मात्र मालेतुजार व्यक्तिओना हित माटे आ निर्णय लीधो होवानो पण अरजीमां आक्षेप करायो छे। गिफ्ट सिटी विस्तारमां त्यार सुधी 500 करोड़नी प्रोपर्टी अने 108 करोड़ क्लब मेम्बरशीप माटे मळ्यो होवानो दावो करायो छे। संवाददाता मौलिक धामेचा जोड़ाई चुक्या छे फोनलाइन पर। मौलिक, हाल दारू छूट मामले जाहेर हितनी छे अरजी करवामां आवी छे, तेमां कई कई बाबतोनो उल्लेख करवामां આવ્યો છે, શું વધુ અપડેટ્સ? મિત્તલ, તાજેતરમાં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કેટલીક છૂટછાટ આપવા મામલે હવે જે વિવાદ સામે આવ્યો છે ને વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। ગિફ્ટ સિટીમાં દારૂની જે છૂટ આપવામાં આવી હતી તે મામલે જાહેર હિતની અરજી હાઈકોર્ટ સમક્ષ આવી છે, જેમાં 30 ડિસેમ્બર 2023ના જે નિર્ણય આપવામાં આવ્યો હતો રાજ્ય સરકારનો તેને પડકારવામાં આવ્યો છે, જેમાં કેટલીક મહત્વની બાબતે અંદર ટાંકવામાં આવી છે કે દારૂ પીધા બાદ કેટલાક મહિલા બળાત્કારના અને અન્ય અકસ્માતના કિસ્સાઓ જે છે તે ક્યાંક વધી શકે છે, તેની ભયભીત થતી એક અરજી જે છે તેનો ઉલ્લેખ તેની અંદર કરવામાં આવ્યો છે। સાથે સાથે માલેતુજાર વ્યક્તિઓના હિતમાં આ સરકારે નિર્ણય કર્યો હોય તેવો આક્ષેપ પણ છે તે અરજીમાં કરવામાં આવે છે। ગિફ્ટ સિટીની અંદર અત્યાર સુધીમાં લગભગ 500 કરોડની પ્રોપર્ટીઓ છે, જેમાં 108 કરોડ જેટલા મેમ્બરો જે છે તેને આ બાબતે ક્યાંક ને ક્યાંક ફાયદો થશે અને ટૂંકાણમાં તેને ફાયદો પહોંચાડવાનો આ આખો પ્લાનિંગ હોવાનો અરજદારનો અરજીમાં દાવો છે। સાથે સાથે દારૂ શરૂ કર્યા બાદ અન્ય પછાત વિસ્તારો જે છે ત્યાં આગળ ફેક્ટરી નાખવામાં આવે તેવી પણ રજૂઆત જે છે તે આ અરજીમાં હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે। બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ। તો હવે વાત ન્યૂઝ સિટી ગુજરાતીના સૌથી મોટા અભિયાનની। બોટાદ જિલ્લાની 29 સરકારી શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે। ન્યૂઝ સિટી ગુજરાતીની ટીમે ગઢડાના વિરડી ગામમાં આવેલી સરકારી શાળામાં પહોંચી અને રિયાલિટી ચેક કર્યું। તપાસ કરતા શાળામાં છેલ્લા ઘણા સમયથી માત્ર એક જ શિક્ષકો અભ્યાસ કરાવતા હોવાનું સામે આવ્યું। વિરડી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં 60 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમને ભણાવનાર માત્ર એક જ શિક્ષક છે। આ શિક્ષકોની ઘટની અસર બાળકોના અભ્યાસ પર પડી રહી હોવાથી વાલીઓ શિક્ષકોની ભરતી કરવા માંગ કરી રહ્યા છે। સરપંચ સહિત ગ્રામ્યજનો શાળામાં શિક્ષકોની કમી પૂરી કરવા માટે માંગ કરી રહ્યા છે। અમારા ગામમાં સ્કૂલની સુવિધા તો સારી જ છે, પણ બીજું શું કે કોઈ પણ અહીંયા વિદ્યાર્થી ભણવા આવે એને પૂરું શિક્ષણ મળે નહીં અને કોઈ સાહેબો અહીંયા આવવા હાજર નથી। બરાબર, આવીને આવી સરપંચ ઘણી વખત રજૂઆત કરી છે, પણ કોઈ આમાં સામું જોતું નથી। શાળામાં પૂરતા ધોરણ નહીં હોવાથી અને પૂરતા શિક્ષક નહીં હોવાથી ઘણા વિદ્યાર્થીઓના શિક્ષણ છે એ અહીંથી અધવશ્ય છૂટી જાય છે। 1 થી 5 ધોરણ છે તો 6 ધોરણમાં દાખલ થતા નથી, જેથી કરીને ડ્રોપ આઉટનો જે રેશિયો છે એનું પ્રમાણ છે જે સરકાર 0 કરવા માંગે છે એ સતત એમાં વધારો થતો જાય છે। એટલે ખાસ કરી અને ડ્રોપ આઉટનો રેશિયો છે એ વધે નહીં એટલા માટે થઈ ખાસ કરીને સારું શિક્ષણ છે ગામડાના બાળકોને મળે એવી સરકાર પાસે અમારી માગણી છે। અમારા ગામમાં સરકારી સ્કૂલ ગામ લોકોએ બહુ સરસ બનાવી છે, પણ શિક્ષકોનો અભાવ અને શિક્ષણનો અભાવ બહુ ખરાબ છે। શિક્ષક એક જ છે અત્યારે અને ઘણા સમયથી અમે ઘણીવાર રજૂઆત લેખિત મૌખિક કરી છે, પણ હજુ સુધીમાં શિક્ષક કોઈ આવ્યું નથી। વિરડીના ગ્રામ્યજનોનું કહેવું છે કે શિક્ષકોની ઘટની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે, જેથી કેટલાક વિદ્યાર્થીઓ ખાનગી શાળા તરફ વળ્યા છે। પહેલા ધોરણમાં 1 થી 8માં 80 જેટલા વિદ્યાર્થીઓ હતા, જે ઘટી 60 થઈ ગયા છે। જોકે સરકારી આંકડાઓ સામે બોટાદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી કંઈક અલગ માહિતી આપી રહ્યા છે। અધિકારીએ દાવો કર્યો છે કે જિલ્લામાં માત્ર 5 જ શાળા એવી છે કે જ્યાં એક શિક્ષક છે। બોટાદની અંદર બોટાદ જિલ્લાની અંદર 5 શાળાઓ એવી છે કે જેનું મેકમ 2 છે અને 2ની સામે એક શિક્ષક કામ કરે છે અને ત્યાં પણ શિક્ષણ કાર્ય સારી રીતે ચાલે છે। એ શાળાઓની સંખ્યા 26,
20, 9 અને 13 જેવા વિદ્યાર્થીની સંખ્યા છે. એટલે ત્યાં એક શિક્ષક ત્યાં કામ કરે છે. ગુજરાત રાજ્યની 1600થી પણ વધારે એવી સરકારી શાળાઓ છે કે જ્યાં માત્ર એક શિક્ષકથી આ શાળાઓ ચાલતી હોય છે. ત્યારે બોટાદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લામાં કુલ 29 એવી શાળાઓ છે જ્યાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હોય છે. હાલ અત્યારે ન્યૂઝ 18ની ટીમ છે તે ગઢડા તાલુકાના વિરડી ગામ ખાતે આવી પહોંચી છે. આ દ્રશ્ય છે વિરડી પ્રાથમિક શાળાના કે અહીંયા 57 જેટલા બાળકો છે. 1 થી 5 ધોરણની સ્કૂલ છે, પરંતુ એક જ શિક્ષક હોવાથી બાળકોના અભ્યાસમાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પેલા સરપંચ દ્વારા જે પ્રમાણે માહિતી આપવામાં આવી કે પેલા 80 જેટલા વિદ્યાર્થીઓ હતા, પરંતુ એક જ શિક્ષક હોય, બાળકોને પૂરતું અભ્યાસ ન મળતું હોય, તેના કારણે અનેક વિદ્યાર્થીઓ છે તેમને ખાનગી સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો, એડમિશન લેવું પડ્યું છે. એટલે કે ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ એક જ શિક્ષક હોય અને પૂરતા પ્રમાણમાં શિક્ષકો ન હોય અને બાળકોનો અભ્યાસ પૂરતો ન મળતો હોય, તેના કારણે જે વિદ્યાર્થીઓ છે તેમને અન્ય સ્કૂલમાં અભ્યાસ કરવો પડે છે. ત્યારે ગામ લોકોની પણ માંગ છે કે વહેલી તકે અહીંયા શિક્ષકોની ભરતી કરવામાં આવે, જેના કારણે જે વિદ્યાર્થીનો અભ્યાસ બગડી રહ્યો છે તે બગડે નહીં. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, વિરડી. તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલી સોનેલા પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલે છે. ન્યૂઝ 18 ગુજરાતીએ સોનેલા પ્રાથમિક શાળામાં જઈ રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી માહિતી સામે આવી. શાળામાં 1 થી 5 ધોરણમાં 24 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જોકે શિક્ષકોની અછતના કારણે 5 વર્ગના બાળકોને એક જ ક્લાસમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે અને દરેક ધોરણના બાળકોને શિક્ષક વારાફરતી અભ્યાસ કરાવે છે. શાળામાં શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. ત્યારે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે વાલીઓએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. વાલીઓનું કહેવું છે કે અનેક રજૂઆતો બાદ પણ શાળામાં પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી. મહીસાગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા 33 સ્કૂલો એવી સામે આવી છે કે જ્યાં એક જ શિક્ષક અત્યારે હાલ અભ્યાસ કરાવી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલું છે મોટા સોનેલા ગામ, કે જ્યાં દ્રશ્યો જોઈ શકો છો કે આ પ્રાથમિક શાળા છે, નાયક ફળિયા પ્રાથમિક શાળા મોટા સોનેલા ગામ ખાતે આવેલી છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા માત્ર ને માત્ર એક શિક્ષક કેટલા એવા ધોરણ છે કે જ્યાં અભ્યાસ કરાવી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો કે એક જ વર્ગખંડની અંદર જે અત્યારે શિક્ષક છે, એક શિક્ષક છે તે અભ્યાસ કરાવી રહ્યો છે. અલગ અલગ બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવતા હશે, કેવી રીતે શિક્ષણ કાર્ય આપતા હશે, તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે હાલ એક જ શિક્ષક અહીંયા જોવા મળી રહ્યા છે ને અલગ અલગ જે ધોરણના બાળકો છે તેમને અભ્યાસ કરાવી રહ્યા છે. શિક્ષક છે તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો, કેટલા વર્ષથી એક જ શિક્ષક આ શાળાની અંદર છે ને કેટલા ધોરણ આવેલા છે આની અંદર? 3 મહિનાથી એક જ શિક્ષક ભણાવું છું. કેટલા ધોરણ આવેલા છે? આ સ્કૂલ કઈ છે? કેટલા ધોરણ આવેલા છે અને કેટલા બાળકો છે આ સ્કૂલની અંદર? આ નાયક ફળિયા મોટા સોનેલા પ્રાથમિક શાળા છે. 1 થી 5 ધોરણની શાળા છે અને 24 બાળકો છે. કેવી રીતે અભ્યાસ કરાવો છો તમે? 1 થી 5 ધોરણના બાળકો છે, કઈ રીતે સવારથી લઈ સાંજ સુધી કેવી રીતે અભ્યાસ કરો? અગવડ પડી રહી છે કે નહીં? હા, ધોરણ 1 ને 1 કલાક, ધોરણ 2 નો 1 કલાક એ રીતે ભણાવું છું. અગવડ પડી રહી છે કે નહીં પડી રહી? પડી રહી છે અગવડ. શિક્ષણના અનેક પ્રોગ્રામો પણ અહીંયા થતા હશે. કયા કયા પ્રોગ્રામો તમારી સ્કૂલોની અંદર અધિકારીઓ અહીંયા આવે છે, થાય છે? એવા અધિકારીઓ CRC આવે, BRC આવે છે. બસ. કયા પ્રોગ્રામો બીજા પણ થાય છે? બાળ મેળો જેવી પ્રવૃત્તિઓ થાય છે. મોટા મોટા અધિકારીઓ પણ આવતા હશે? આવે છે. શું એ લોકોને ખબર નથી કે અહીંયા એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે, 5-5 ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે? હમણાં 3 જ મહિના થયા, પછી ઉઘડતી વેકેશન એક શિક્ષક આવી જશે. કથળા તો ખરી જ 1 થી 5 ધોરણની. શિક્ષણ કાર્ય તો બગડે ને, બાળકોનું ભણી ના શકે તો શિક્ષણ કાર્ય બગડે છે ને. સાનેલા પ્રાથમિક શાળામાં 2 શિક્ષકોનું મહેકમ છે. જોકે છેલ્લા 3 મહિનાથી એક શિક્ષકની બદલી થતા એક શિક્ષકના સહારે જ શાળા ચાલે છે. શિક્ષકોનું કહેવું છે કે તેઓ કોર્સ પૂરો કરાવવા માટે પ્રયાસ કરે છે, જેથી બાળકોનો અભ્યાસ ન બગડે. શાળામાં શિક્ષકની ખાલી જગ્યા પર સત્વરે ભરતી કરવા માંગ ઉઠી છે.
ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ સવાલ પૂછી રહ્યું છે કે બાળકોના ભવિષ્યની ચિંતા આખરે હવે કોણ કરશે? શું અધિકારીઓની સ્થિતિની કોઈ જાણ જ નથી? માત્ર એક શિક્ષકથી આ શાળા ચાલે છે અને નવા શિક્ષકોની વાલીઓ માંગ પણ કરી રહ્યા છે કે ભરતી કરવામાં આવે, ત્યારે શિક્ષકોની ક્યારે ભરતી થશે તે એક મોટો સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. અને બાળકોના ભવિષ્યની કેમ શિક્ષણ વિભાગ ચિંતા નથી કરતું? આ એ જ બાળકો છે કે જે ગુજરાતનું ભાવિ છે, પરંતુ હાલ માત્ર એક શિક્ષકથી આ તમામ બાળકો ભણી રહ્યા છે. શું અધિકારીઓને આ બાળકોની ચિંતા નહીં હોય? તેવા અનેક સવાલ ન્યૂઝ 18 ગુજરાતી પૂછી રહ્યું છે. 5 ધોરણ અહીંયા આવેલા છે અને અલગ અલગ એક કલાક ફાળવી રહ્યા છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક શિક્ષણની સ્થિતિ અહીંયા કથળતી જોવા મળી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા પણ 33 સ્કૂલો આવી હોવાનું સામે આવ્યું છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આવું 33 સ્કૂલોમાં એક જ શિક્ષક જો આવું અભ્યાસ કરાવતો હશે તો શિક્ષણ કાર્ય કેવું રહેતું હશે, બાળકોનું કેવું શિક્ષણ બગડતું હશે કે નહીં, તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. ત્યારે અનેક સ્કૂલોની અંદર, શાળાઓની અંદર પ્રોગ્રામો કરવામાં આવે છે, તેમાં મોટા મોટા અધિકારીઓ પણ આવે છે, પરંતુ આવી કથળતી સ્થિતિ કેમ સામે જોવાતી નથી આવા અધિકારીઓને, તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.